फाइनली आज रथ यात्रा के लिए मैं और मेरे दोस्त जा रहे हैं और रथ यात्रा बहुत ही जोरदार तरीके का होने वाला है। और मैं और मेरे दोस्त लोग हैं और बहुत ही मस्त तरीके का है पूरा BRT के अंदर। हम बस के अंदर AC लगी हो और AC के कारण मैं और मेरे साथ एक और दोस्त रथ यात्रा के लिए जा रहे हैं। और आज का वीडियो बहुत ही इंटरेस्टिंग होने वाला है क्योंकि मैं और ये जो बस है बहुत ही ऐसी तरीके की और बाहर की जो ट्रैफिक है बहुत ही मस्त तरीके का है। तो मैं आज का वीडियो पूरा शूट करने वाला हूँ। और ये रथ यात्रा कृष्ण भगवान के लिए निकाली जाती है जो बहुत ही इंटरेस्टिंग तरीके की होती है। तो देखते हैं आज का ब्लॉग के आगे अंदर का क्या होता है और कैसा होता है। मैं हूँ और मेरे साथ एक इलेक्ट्रिशियन दोस्त था जो इलेक्ट्रिक फील्ड में जॉब करता है वो भी है। तो ये जो हम लोग ऐसे आज संडे है, संडे को एंजॉय करने के लिए ये पूरी प्लानिंग की गई है। तो आज हम जाने वाले हैं और आगे का वीडियो मैं आपको दिखाता हूँ कि किस तरीके का होने वाला है। दोस्तों हमने ये बस के अंदर टिकट ले लिया और ये पूरी बस AC वाली बस है, देख सकते हैं सामने पूरा AC वाली बस है। और मैं पूरा पैर फैला के शांति से मस्त बैठ गया हूँ और ये जाने वाले हैं। और ये देख लीजिए बाहर का नज़ारा काफ़ी ज़ोरदार तरीके का है। बहुत ही मस्त होने वाला है आज का ब्लॉग। यही जगह है जहाँ से मैंने अपनी बाइक खरीदी थी। और फाइनली मेरे साथ एक और ब्लॉग है जो मेरा दोस्त है वो ब्लॉग बना रहा है। दोस्तों हम लोग रथ यात्रा के बहुत ही करीब आ गए, ये देख सकते हैं। सामने बहुत ही जोरदार तरीका है। पानी दो ग्लास आपी दो हाँ તમે આપો સરસપુર વિસ્તારની અંદર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ કર્મચારીઓ અહીંયા હાજર છે જે સરસપુર વિસ્તારની અંદર અહીંયા પધારે છે। સરસપુર યોગ મંડળ આપ સૌનું આભાર માને છે, आप सबको अभिवादन करे छे। यहाँ से रथ यात्रा आने वाला है थोड़े ही टाइम में। रथ बहुत ही आगे है, अभी जाने वाला તમારા જળ દાગીના વિદ્યા પાકીટ
સાચવીને રાખજો. મોબાઈલ જેવી કિંમતી વસ્તુ સાચવજો. તમારા બાળકો તમારાથી ચીકુટા ના પડે તેની કાળજી રાખજો. જ્યારે અહીંયા પધારે ત્યારે આપણે સૌ ભાવિક ભક્તો બે હાથ ઉપર કરી અને તાળી વગાડીને ભગવાનનો જય ઘોષ કરીશું. બોલો ભગવાન જગન્નાથ. બોલો ભગવાન જગન્નાથ. ચાર રસ્તા ઉપર ટૂંક જ સમયમાં પ્રથમ નંબરનો રથ આવી રહ્યો છે. પ્રથમ નંબરના રથને સીધો ભાપાળી માતાના દક્ષિણ પાસે લઈ જવાનો. ના, એ ત્યાં સીધો અંદર જ જશે. ભાઈ, એ વાહનને જમણી તરફ વાળી દેવાનું રહેશે. વાહનને જમણી તરફ વાળી દો, રણછોડની જમણી તરફ. બોલો ભગવાન જગન્નાથ. रथ के साथ आए हुए मुनि बंदोबस्त में जो भी पुलिस कर्मचारी बनाए हैं इनके लिए भोजन व्यवस्था सरसपुर चौकी से आगे की गई है। भगवान जगन्नाथ जी के रथ के साथ जो पुलिस बंदोबस्त आए हुए पुलिस कर्मचारी का आपकी भोजन व्यवस्था सरसपुर चौकी से आगे की गई है। आपको वहाँ पे जाना है। ભગવાનનું અભિવાદન કરીશું. પૂનમ ચાલુ રાખ. રથની વચ્ચે જગ્યા રહે એવી રીતે એક્સિસ બેંક પાસે એક્સિસ બેંકના એટીએમ પાસે જ રથને રોકી લેવાનો છે. 2 નંબરના રથને બેન સુભદ્રાજીના રથને અમૂલ પાર્લર પાસે રોકી દેવામાં આવશે. ત્યાં સુધી લઈ જવાનો છે રથને. અમૂલ પાર્લર સુધી એ રથને લઈ જઈને ત્યાં ઉભું રાખી દેવામાં આવે. ભગવાન જગન્નાથજીના 2 રથ અહીંયા આવી ચૂક્યા છે. પાછળ હવે બળભદ્રજીનો રથ આવશે એના માટે રસ્તો ખુલ્લો કરી રાખશો. બસ રોકી દો નાના 2 રથ વચ્ચે જગ્યા રહેશે. બસ એ રથને રોકી દેવામાં આવે જેથી કરીને વારતી વખતે મુશ્કેલી ન પડે. ખૂબ ખૂબ આભારી છું. ચાર રસ્તા ઉપર વચ્ચે અહીંયા જ્યાં ભગવાનના રથ આવવાના છે ત્યાં શંકરાભાઈ નાખવામાં આવે.
પાણીની આગળ પોલીસ બંદોબસ્ત છે, તો ત્રીજો રથ અહીંયા આવી જાય ત્યારબાદ આપણે રાજુભાઈને આગળ વધવા માટે માર્ગ કરાવી દઈશું. પહેલા 4 રસ્તા પર રસ્તો ખાલી કરી નાખવામાં આવે. ચાલો 4 રસ્તા ઉપર રથ આવી રહ્યો છે. બલરામજીના રથ માટે જગ્યા ખાલી કરવામાં આવે. ત્રીજા નંબરના રથને વિજય સ્ટોર સુધી લઈ આવવામાં આવે. ત્રીજા નંબરના રથને વિજય સ્ટોર પાસે લાવીને રોકી દેવામાં. થોડો આગળ આવડો હજુ આગળ થોડો ક્લાઇમ્બ સ્પોટ પછી થોડો આગળ આવડો. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોને જમાલપુર મંદિરથી સરસપુરના અમારા દ્વાર પર ખેંચીને લાવનાર તમામ ખલાસી મિત્રોનો સરસપુર યોગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌનું અમે અભિવાદન કરીએ છીએ. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોને અહીંયા સુધી ખેંચીને લાવવા બદલ તમામ ખલાસી ભાઈઓનો સરસપુર યોગ મંડળ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. તમારા માટે તરત પાણી પહોંચતું કરાવી દઈએ. ચાલો ભાઈ સહયોગ મિત્રો ત્રણેય રથ ઉપર પાણી પહોંચતું કરાવી દઈએ. ચાલો ભગવાન જગદીશના ત્રણેય રથોને ખેંચીને અહીંયા લાવેલા ખલાસ ભાઈઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ તેમના માટે જમવાની વ્યવસ્થા દરેક સ્કૂલમાં કરેલી છે. ખલાસ ભાઈઓ તમે દરેક સ્કૂલમાં જઈને જમી લો.